નમસ્કાર, મારું નામ મુસ્કાન માની નાસિર કારીગર છે. મારી શાળાનું નામ પીએમસી પ્રાથમિક કન્યા શાળા કઠલાલ છે. હું ધોરણ 8 અભ્યાસ કરું છું. હું આજે તમારા સમક્ષ એક પાત્રીય અભિનય રજૂ કરવા જઈ રહી છું. તમે શાંતિથી સાંભળો એ મારી નમ્ર વિનંતી. મારું નામ મેજર મુસ્કાન બાનુ છે. મને ગર્વ છે કે હું એક આર્મી ઓફિસર છું. દેશની સેવા કરવાનો એક અમૂલ્ય મોકો એ મને મળ્યો છે. સૈનિકો સતત સરહદ પર રહીને દેશની રક્ષા કરે છે. ત્યારે તો લોકો શાંતિથી રહી શકે છે. સૈનિકોનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. રણ પ્રદેશો, જંગલો, પર્વતો અને -ડિગ્રી બર્ફીલા વિસ્તારમાં રહીને દેશની રક્ષા કરે છે. સૈનિકો કોઈ પણ મુશ્કેલી કે મૃત્યુથી ડરતા નથી. સૈનિકોએ પોતાની આખી જિંદગી દેશના નામ કરી દીધી હોય છે. મારા પિતા પણ એક આર્મી ઓફિસર હતા. 1999ના યુદ્ધમાં તેમણે દુશ્મનોનું મુંહ તોડ જવાબ આપ્યું હતું. મને મારા પિતા પાસેથી શૌર્ય અને સાહસના ગુણો વારસામાં મળે છે. હું મારા માતા પિતાની એકની એક દીકરી છું. મારી મમ્મીની ઈચ્છા હતી કે હું એક ડૉક્ટર બનું અને મારા પપ્પાની ઈચ્છા હતી કે હું એક કલેક્ટર બનું. પણ બાળપણથી જ મારી એક ઈચ્છા હતી કે હું એક આર્મી ઓફિસર બનું. અને હા, મેં મારું સપનું પૂર્ણ પણ કર્યું. ઘણા લોકોને કામ જ નહીં કે આર્મી ઓફિસરનું કામ તો ખાલી લડવાનું, પણ ના, આવું નથી. આર્મી ઓફિસરને પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી આવી કુદરતી આપત્તિઓ સામે ઢાળ બનીને લોકોની રક્ષા પણ કરવાની હોય છે. હવે મુશ્કેલી તો બધાના જીવનમાં હોય છે, પણ કોઈ આ જ મુશ્કેલીનું બહાનું કરીને સરહદ ઉપર ના જાય તો શું થશે દેશનું? મારા માટે સૌપ્રથમ પહેલા મારું દેશ છે, પછી જ પરિવાર. દિવસ 2. લાવ તો આજે જોઉં શું છે નવીનમાં નવું. ઓહ નો! દુશ્મનોએ પહેલગામ પર હુમલો કર્યો છે અને 26 જણની હત્યા. આ આતંક તો ક્યારે પણ નહીં સુધરે. મેજર મુસ્કાન બાનુ રિપોર્ટિંગ સર. ઓકે સર, હું કાલે જ મારી ફરજ ઉપર હાજર થઈ જઈશ. મમ્મી, પપ્પા, મને આશીર્વાદ આપો. મને મારી ફરજ બોલાવી રહી છે. દિવસ 3. મેજર મુસ્કાન બાનુ રિપોર્ટિંગ સર. સર, હું મારી ફરજ ઉપર પહોંચી ચૂકી છું. ઓવર. હે મારા વીર જવાનો, અહીંયા આવો. મારે તમને એક સૂચના આપવી છે. હે મારા વીર જવાનો, દુશ્મનોએ પહેલગામ પર હુમલો કર્યો છે. આપણી બહેન અને દીકરીનું નામનું સિંદૂર મિટાવ્યું છે. આના માટે આપણે એક અભિયાન શરૂ કરીશું અને એનું નામ છે ઓપરેશન સિંદૂર. યુદ્ધ જીતવા માટે પહેલા તો આપણે દુશ્મનોને મારવા પડશે. આપણે દુશ્મનોને મારીશું પણ અને યુદ્ધ જીતીશું પણ. કેપ્ટન વિક્રમ, આજુબાજુના બધા જ ગામોમાં જઈને કહી દો કે ગામવાસી કોઈ સુરક્ષિત સ્થળ પર જતા રહે, કારણ કે યુદ્ધ ક્યારે પણ શરૂ થઈ શકે છે. દુશ્મનોના ગોળા નામ અને ધર્મ પૂછીને નહીં પડે. શું? હું અત્યારે હાલ સરને ખબર કરું છું. હલો, મેજર મુસ્કાન બાનુ રિપોર્ટિંગ સર. સર, અત્યારે હાલ ખબર પડી છે કે તુર્કીથી એક વિમાન પાકિસ્તાનમાં આવ્યું છે. તેમાં ઘણા બધા હથિયારો છે. ઓવર. સૈનિકો, આપણી વાયુસેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત હુમલો શરૂ કરી દીધું છે. આપણે પણ સાવધાન રહેવું પડશે. અને હા, હવે મોરચો સંભાળો. હવે દુશ્મનનો અંત નક્કી જ છે. દિવસ 4. લાગે છે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. સૈનિકો, દુશ્મનો પર હુમલો કરો. ફાયર! હરી અપ, જલ્દી! સૈનિકો, S-400 ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરો અને દુશ્મનોના ડ્રોન અને મિસાઇલને જલ્દી નાબૂદ કરો. જલ્દી! ટેન્કથી દુશ્મનોની પોસ્ટ પર હુમલો કરો. જલ્દી! આજે તો દુશ્મનોને મારવા જ છે. હલો, મેજર મુસ્કાન બાનુ રિપોર્ટિંગ સર. સર, દુશ્મન હાલની સ્થિતિમાં પરમાણુ હુમલો કરી શકે છે. આપણા પરમાણુ હથિયાર એલર્ટ મોડ પર મૂકીએ છીએ. ઓવર.
દુશ્મનો માટે જ બનાવ્યા છે. જલ્દી ફાયર કરો. સૈનિકો, જલ્દી મિસાઇલ તૈયાર કરો. આજે દુશ્મનો પર બ્રહ્મોસ મિસાઇલથી અટેક કરીશું. જલ્દી. સૈનિકો, બોર્ડર ક્રોસ કરીને પીઓકેમાં આગળ વધો. આજે તો પીઓકેને ભારતમાં લાવી જ દીધી. હેલો મેજર મુસ્કાન માની રિપોર્ટિંગ સર. શું યુદ્ધ વિરામ થઈ ચૂક્યો છે? ઓહ નો. ઉભા રહો સૈનિકો, યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે. જો આજે ચોથા દિવસે યુદ્ધ વિરામ ના થયું હોત તો કસમ છે મને આ માટીની પીઓકેને ભારતમાં લાવી જ દીધું હોય. આજે આખી દુનિયાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની તાકાત જોઈ. ભવિષ્યમાં પણ કોઈએ અમારા ભારત દેશ પર નજર નાખી તો એનો પણ આવો જ હાલ થશે. જય